નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી 76મા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। શુભેચ્છક પ્રમુખ મહેશ પૂજ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ। દિલ્હી વિધાનસભાની ચૂંટણી પ્રચાર જોરમાં છે। દિલ્હી વિધાનસભા સીટના મત વિસ્તારમાં કચ્છમાંથી કાર્યકરો પ્રવેશ વર્માના પ્રચાર માટે અંગત સંબંધોના નાતે સેવા આપી। हमारा शेर कैसा हो, अरे भाई वारे वाह, प्रवेश भाई जीतेगा। દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં રોજે રોજ નવા ખેલ નુસ્ખા જોવા મળે છે, જે રસપ્રદ હોય છે। આ વખત આમ આદમી પાર્ટી રૂલિંગમાં છે। અરવિંદ કેજરીવાલે 9 વર્ષ 219 દિવસ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા છે અને આતિશી 125 દિવસથી વધુ મુખ્યમંત્રી તરીકે કામ કરે છે। ત્યારે હવે દિલ્હી વિધાનસભાની 70 સીટ ઉપર 5 ફેબ્રુઆરીના મતદાન થશે અને 8 ફેબ્રુઆરીના પરિણામ આવશે। જે 36 સીટ જીતશે તે પાર્ટીનું રાજ્ય મુખ્યમંત્રી બનશે। 2014 અને 2019 દિલ્હી વિધાનસભાની બહુમતી સીટ ઉપર આપનો કબજો છે। હવે 2025ની ઇલેક્શનમાં કેજરીવાલ માટે ઘણી મુશ્કેલીઓ છે। તેમાં આજે વાત કરીએ દિલ્હી વિધાનસભા ક્ષેત્રની। આ દિલ્હી વિધાનસભા ક્ષેત્રની જે પાર્ટી આ સીટ જીતે તે પાર્ટી સત્તામાં આવે છે તેવું માનવામાં આવે છે। આ સીટ ઉપર 1,90,000 મતદારો છે। આ સીટમાં દિલ્હીનો પોષ પૈસાદાર રહીશોનો વિસ્તાર છે, જ્યાં પાર્લામેન્ટના સદસ્યોના નિવાસસ્થાન છે, કેન્દ્ર રાજ્ય સરકારના કર્મચારીઓના નિવાસસ્થાન છે। આ દિલ્હી સીટનો અન્ય સીટ કરતાં સૌથી મોટો મત વિસ્તાર છે અને મતદાતા ક્રમમાં બીજા નંબરની મતદાતા સંખ્યા ધરાવતો આ વિસ્તાર છે। આ વિસ્તારમાં વાલ્મીકી અને ધોબી સમાજના મતદારોનું પ્રભુત્વ છે। વાલ્મીકી સમાજના 20,000 વોટર્સ છે અને ધોબી સમાજના 15,000 વોટર્સ છે। આમ કહેવાય છે કે બે સમાજના વોટર્સનું આ સીટ ઉપર પ્રભુત્વ છે। આ સીટ ઉપર 23 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 3 ધુરંધરોની ટક્કર છે। આમ આદમીના અરવિંદ કેજરીવાલ, બીજેપીના સાહેબસિંહ વર્મા, પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર પ્રવેશ વર્મા અને કોંગ્રેસના શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત વચ્ચે સીધી ટક્કર હશે। કેજરીવાલ કહે છે કે હું મુખ્યમંત્રીનો પુત્ર નથી, હું મતદારોનો પુત્ર છું। બીજેપીએ દિલ્હી વિધાનસભા અંકે કરવા એડી ચોટીનું જોર લગાવી દીધું છે। ભારતભરમાંથી કાર્યકરો ઉમેદવાર સાથે અંગત સંબંધને કારણે અથવા બીજેપી પાર્ટીએ ગોઠવેલ વ્યવસ્થા પ્રમાણે દિલ્હી જઈ પ્રચારમાં જોડાય છે। તાજેતરમાં ગાંધીધામ રહેતા સચિનભાઈ કાકરેચા પ્રવેશ વર્માના પ્રચારમાં તેમના મિત્રોને લઈને જોડાયા હતા। સચિન કાકરેચા દુધઈના છે અને ભૂકંપ બાદ સાહેબસિંહ વર્માએ દુધઈમાં જે પુનઃસ્થાપનનું કામ કરેલ ત્યારથી સચિનભાઈને વર્મા પરિવાર સાથે કૌટુંબિક સંબંધો છે। તેને કારણે તેઓ તેમના મિત્રોને લઈ દિલ્હી ગયા હતા। તે પૈકી અંકુર ભણસાલી કે જેઓ આ ન્યૂઝ ચેનલ માટે રિપોર્ટિંગ પણ કરે છે, તેમણે ત્યાંની પ્રચારની વાત કરી છે અને પ્રવેશ વર્માની જીત થાય તથા મુખ્યમંત્રી બને તેવી વાત પણ અંકુર ભણસાલીએ કરી છે। અંકુર ભણસાલી, કચ્છ, ગુજરાત। ખાસ કરીને અમે ન્યૂ દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાં પ્રવેશ વર્મા, જે પૂર્વ મુખ્યમંત્રી દિલ્હીના સાહેબ શ્રી વર્માના સુપુત્ર છે, એમના સમર્થનમાં, એમના સપોર્ટ માટે અહીં કચ્છથી 8-10 લોકોની ટીમ ગયેલ। અમે ગયા હતા દુધઈ। સાહેબ શ્રી વર્માએ જ્યારે મુખ્યમંત્રી હતા દિલ્હીના, ત્યારે અહીં કચ્છના ભૂકંપના જે નવી દુધઈ અત્યારે ઇન્દ્રપ્રસ્થ બનેલ છે, ત્યારે એમના દુધઈ ગામના અમારા મિત્ર સચિનભાઈ કાકરેચા, એમના પરિચયમાં આવેલા પ્રવેશ વર્માના અને આજ દિવસ સુધી એમનો
સતત સંપર્ક ને પારિવારિક સંબંધ રહેલ છે. જે હિસાબે અમે અહીં સચિનભાઈ કાકરેચા સાથે 8-10 જણની ટીમ 5-7 દિવસ માટે ન્યૂ દિલ્હીમાં પ્રવેશ વર્મા, જે ભારતીય જનતા પાર્ટીના સંભવિત મુખ્યમંત્રીના ઉમેદવાર છે, તેમના સપોર્ટમાં, તેમના સમર્થન માટે અમે ત્યાં ગયેલ અને ગ્રાઉન્ડ લેવલે ડોર ટુ ડોર પ્રચાર ને બંગાળી માર્કેટ, અમૃતા પ્રીતમ માર્ગ એવા ઘણા બધા એરિયાઓમાં અમે પ્રચાર કરેલ. પ્રવેશ વર્મા જે પૂર્વ મુખ્યમંત્રીના સુપુત્ર છે, સાથે ત્યાં 2014ની એમપીની ચૂંટણી લડેલ અને બહુ સારા માર્જિનથી જીતેલ. 2019ની એમપીની ચૂંટણી લડેલ, તે પણ બહુ સારા માર્જિનથી જીતેલ હતા. ઘણા બધા એમણે ત્યાં કામો કરેલ છે અને 2024માં ભારતીય જનતા પાર્ટીએ ખાસ એમને એમપીની જગ્યાએ આ એક એમને રિઝર્વ રાખ્યા હતા કેન્ડિડેટ તરીકે, કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની સામે તેમને ચૂંટણી લડાવવા માટે, કારણ કે તેઓ 2 ટર્મ્સના એમપી રહી ચૂકેલ છે, પૂર્વ મુખ્યમંત્રીના સુપુત્ર પણ છે અને પોતાની પણ બહુ ક્લીન છબી છે. એમના પરિવારમાં કોઈ ક્યાંય દાગ લાગેલ નથી અને પોતે પણ એજ્યુકેટેડ છે. એમના ભાઈ સિદ્ધાર્થ વર્મા ત્યાં દિલ્હી ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી છે. તો આવી રીતના અમે ત્યાં પ્રચાર કર્યો અને અત્યારે ત્યાંની પરિસ્થિતિ જોઈએ તો એવી લાગી રહી છે કે જે એજ્યુકેટેડ ને શિક્ષિત મત વિસ્તાર છે, એ જે આ મત વિસ્તાર છે, ત્યાંથી બહુ સારું સમર્થન અમને મળી રહ્યું છે અને અમે એમના સાથે વ્યક્તિગત પણ પ્રવેશ વર્મા સાથે, એમના ભાઈ સાથે, એમના વાઇફ સાથે બધે ચર્ચા કરી અને લોકોનો પણ ત્યાં વ્યૂ જાણ્યો. તો એવો વ્યૂ જાણવા મળ્યો કે દર વખતે કાયમ માટે અરવિંદ કેજરીવાલની એક જ ફરિયાદ હોય છે કે એલજી અમને કામ કરવા દેતા નથી, એલજી અમને કામ કરવા દેતા નથી. તો લોકો એમ કહે છે કે એલજી આમ પણ એમને કામ કરવા દેતા નથી અને એલજી સાથે સારી રીતે સંબંધ રાખીને એમને કામ કરતા આવડતું પણ નથી. તો પછી અમે શા માટે હવે એમને વોટ આપી? અને એવો માહોલ જોવા મળેલ છે કે કદાચ પ્રવેશ વર્મા અરવિંદ કેજરીવાલને સારી રીતે હરાવે અને ચૂંટણી જીતી જવાની સંભાવના રહેલ છે. અને એવો માહોલ ત્યાં, એવો સૂર જાણવા મળ્યો કે સંભવિત ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવાર પણ પ્રવેશ વર્મા હોઈ શકે છે. આમ દિલ્હીની ચૂંટણીઓમાં અજબ ગજબના દાવપેચ, પ્રદર્શનો, પોસ્ટર, પ્રચાર, નિવેદનો જોવા સાંભળવા રસપ્રદ હોય છે. આખરે મતદાતા નિર્ણાયક હોય છે. આવતી 8 તારીખે ઈવીએમ ખુલશે અને કોનું કિસ્મત ચમકવાનું છે તે જોવા મળશે. દેશના 76મા પ્રજાસત્તાક પર્વે લોકશાહીના પાયાના પથ્થર એવા ભારતના બંધારણનો અમે આદર કરીએ છીએ. આપણી એકતા અને અખંડિતતાનું આ પ્રતીક દેશના પ્રત્યેક નાગરિકને સમાન અધિકારો આપે છે. ચાલો આપણે સૌ મળીને તેના મહાન મૂલ્યોને સ્વીકારીએ અને એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ. અદાણી પરિવાર તરફથી પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ. 76वें गणतंत्र दिन की शुभकामनाएं. दीनदयाल पतन प्राधिकरण कंडला, दीनदयाल पोर्ट ऑथोरिटी कंडला. દર્શક મિત્રો, આજે તારીખ 25 જાન્યુઆરી 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.